સરકારે મધ્યમ ગાળા અને લાંબા ગાળાની જે સ્કીમ છે તેને અહીંયાથી બંધ કરી છે અને આજથી જ આ નવા નિયમો જે છે તે આપણને લાગુ થતા દેખાઈ શકે છે। કેન્દ્ર સરકારે મધ્યમ ગાળા અને લોંગ ટર્મ માટેનું જે સ્કીમ છે તે અહીંયાથી બંધ કરી છે, પણ સ્કીમના પ્રદર્શનને જોતા આ નિર્ણય જે છે તે લેવામાં આવતો દેખાયો છે। જોકે બેંક્સ દ્વારા 1 થી 3 વર્ષના સમય માટે જે સ્કીમ ચલાવવામાં આવી રહી છે, શોર્ટ ટર્મ ડિપોઝિટ સ્કીમ જેને આપણે કહીએ, તે અહીંયાથી ચાલુ રહેશે। GMS એટલે કે ગોલ્ડ મોનેટાઇઝેશનના પ્રદર્શન અને બદલાતી બજારની પરિસ્થિતિના કારણે આ નિર્ણય જે છે તે આપણને લેવામાં આવતો દેખાયો છે અને યોજના હેઠળ હાલના ડિપોઝિટ જે છે તે રિડમ્પશન સુધી આપણને ચાલુ રહેતા જોવા મળશે। સ્કીમનો ઉદ્દેશ જે છે તે સોનાની આયાત ઓછી કરવાનો ખાસ કરીને રહેતો દેખાયો હતો અને 15 ડિસેમ્બર 2015 એ આ સ્કીમ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવી હતી। તો ખાસ કરીને 9 વર્ષ જૂની સ્કીમ કહી શકાય, આજથી એક બંધ કરવામાં આવી છે, જેના 2 તબક્કા ખાસ કરીને આજથી બંધ કરવામાં આવ્યા છે। વાત કરી લઈએ ખાસ કરીને સરકારનો ઉદ્દેશ જે હતો તે ખાસ કરીને બનતો દેખાતો કે દેશના પરિવાર અને સંસ્થાઓ દ્વારા જે સોનું રાખવામાં આવે છે એને એકત્ર કરી શકાય, જેથી ઉપયોગ જે છે એનો ઉત્પાદકતા વધારવા કરવામાં આવે। પણ આ હવે સ્કીમ જે છે તેનું મિડ ટર્મ અને લોંગ ટર્મ જે 2 ટર્મ છે તે અહીંયાથી બંધ થતું દેખાયું છે। હવે કેટલું સોનું અત્યાર સુધી મોનેટાઇઝ થયું છે તેના પર એક નજર કરી લઈએ તો જુઓ, નવેમ્બર 2024 સુધીની જો આપણે વાત કરી લઈએ તો લગભગ 31,164 કિલો સોનું મોનેટાઇઝ થયું છે, જેમાં ટોટલ મોનેટાઇઝેશન થયેલા સોનાની વાત કરી લઈએ તો શોર્ટ ટર્મ ડિપોઝિટ જુઓ 7,509 કિલોનું થયું છે, લોંગ ટર્મ ડિપોઝિટની વાત કરી લઈએ 13,926 કિલો સોનું જે છે અહીંયા આપણને મોનેટાઇઝ થતું દેખાયું છે અને મિડ ટર્મની વાત કરી લઈએ તો 9,728 કિલો સોનું મોનેટાઇઝ થયું છે। એટલે ખાસું એવું સોનું અત્યાર સુધી 2024 સુધીની વાત કરીએ તો આપણને અહીંયા થતું દેખાયું છે। હવે આ જે ડિપોઝિટનો સમય છે તેના પર એક નજર કરી લઈએ, તેને સમજી લઈએ। ખાસ કરીને જુઓ, જે શોર્ટ ટર્મ હોય છે તે 1 થી 3 વર્ષનો સમય હોય છે, જે હજી પણ આ સ્કીમ જે છે તે યથાવત છે, ચાલુ છે। જે સ્કીમ બંધ થઈ છે તે મિડ અને લોંગ ટર્મ છે। મિડ ટર્મની વાત કરી લઈએ તો 5 થી 7 વર્ષનો સમય છે, લોંગ ટર્મની વાત કરી લઈએ તો 12 થી 15 વર્ષનો સમય અહીંયા। તો આ 2 ટર્મ જે છે તે અત્યારે સરકારે બંધ કરી છે। વાત કરી લઈએ બંધ કરવાના કારણો પર તો ગઈકાલે નાણામંત્રીનું નિવેદન આવ્યું હતું અને તેમણે ખાસ કરીને આર્થિક સ્થિતિઓ જે છે તે આની માટે કારણરૂપ બતાવી છે અને બીજી બાજુ આ યોજનાનું પ્રદર્શન પણ આપણે જોયું છે, એ પણ એક કારણરૂપ બનતું દેખાયું છે, કારણ કે ગોલ્ડ મોનેટાઇઝ સ્કીમ જે છે તેને ખાસો એવો પ્રતિસાદ આપણે જોયો છે, મળ્યો નથી અને આર્થિક સ્થિતિ સાથે જ બજારમાં તેજીને લીધે આ નિર્ણય જે છે તે 2 ટ્રાન્ઝેક્શન બંધ કરવાનો, 2 ટર્મ બંધ કરવાનો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે। હવે જો આ સ્કીમમાં તમારા પૈસા જમા છે તો શું કરવું જોઈએ? તો જો ગભરાવાની જરૂર નથી, હાલના જે ડિપોઝિટ છે તે ખાસ કરીને રિડમ્પશન સુધી ચાલુ રહેશે, પણ ખાસ કરીને નવી ખરીદી જે છે તે આજથી અહીંયાથી બંધ કરવામાં આવી છે મિડ ટર્મ અને લોંગ ટર્મ માટે। શોર્ટ ટર્મ હજી પણ આ સ્કીમ જે છે તે સરકાર તરફથી ચાલી રહી છે। તો આ યોજનાનું પ્રદર્શન નબળું જે રીતે રહેતું દેખાયું છે, બજારમાં જે રીતે એક તેજી આવતી દેખાઈ રહી છે, એને કારણે જોતા આપણે જોઈએ 9 વર્ષની જૂની સ્કીમ જે છે એના 2 ટર્મ મિડ ટર્મ અને લોંગ ટર્મ આજથી બંધ કરવામાં આવ્યા છે।